નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું પેપર નંબર 5 એનો સી અને ડી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જ વિડીયોમાં મળી રહેશે. તો ખાસ વિડીયો જોજો. તો સી વિભાગનો પહેલો ક્વેશ્ચન 38મો. અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો 38મો ક્વેશ્ચન શું છે કે ખોરાપણું એટલે શું સમજાવો, ખોરાપણું અટકાવવાના ઉપાયો જણાવો. તો અહીં ખોરાપણું એટલે શું, એના અટકાવવાના ઉપાયો જોઈ લેજો. નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 39મો કે અધાતુના સામાન્ય ગુણધર્મો જણાવો. સામાન્ય ગુણધર્મો શું શું છે? તે ઉષ્મા અને વિદ્યુતનો અવાહક હોય છે, તે ટીપાવપણું અને તણાવપણુંનો ગુણ ધરાવતા નથી, તેનો ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે, અને તે રણકાર ઉત્પન્ન કરતી નથી, અને તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તો હવે ક્વેશ્ચન નંબર 40મો શું કીધું છે કે ક્ષારણના ઉદાહરણ આપો. તો ક્ષારણના ઉદાહરણ નીચે મુજબ છે, ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો હવે ક્વેશ્ચન નંબર 41મો શું છે કે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો. તો ભાઈ મનુષ્યના ચેતાતંત્રના છે ને કે પહેલાં તમને એના બે પ્રકાર છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિધ્વર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રમાં વળી બે ભાગ છે, મગજ અને કરોડરજ્જુ. વળી પરિધ્વર્તી ચેતાતંત્રમાં બે પ્રકાર છે, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. ચલો એના પછીના સામાન્ય ગુણધર્મો જોઈ લઈએ આપણે. સામાન્ય કાર્યો. બરાબર. તો કે સામાન્ય કાર્ય નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ લખી લેજો. પછીનો ક્વેશ્ચન નંબર 42 શું છે કે આપેલી આકૃતિને ધ્યાનથી અવલોકન કરી તેની આપેલ પ્રશ્નનો ઉત્તર લખો. તો પહેલો ક્વેશ્ચન એ ભાઈ મેં અહીંયા આકૃતિ દોરેલી નથી, એ તમારી અસાઇનમેન્ટ સામે ખુલ્લી રાખજો જેથી કરીને તમને સમજાય. પેલો ક્વેશ્ચન એ કે ઓળખો અને તેનું કાર્ય લખો. એ શું છે ભાઈ? એ પરાગ નલિકા છે અને તેનું કાર્ય જણાવી દઈએ આપણે કે તે નર જન્યુનું વહન કરે છે. પછી બી આકૃતિ, જે બી દોરેલો છે ને એ શું છે? એને અંડાશય કહેવાય, કે ફલન પછી તે પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે. બરાબર, એ એનું કાર્ય. ચલો એના પછીનો ડી અને છેલ્લો કે ભાઈ રજ કહે છે અને તે પુંકેશ્વરના પરાગશયમાંથી મુક્ત થઈ પરાગનયન ક્રિયા દ્વારા પરાગાસન સુધી પહોંચે છે. તો આ ડીનું કામ હતું. ચલો અહીં ક્વેશ્ચન નંબર 42 પૂરો થયો. ક્વેશ્ચન નંબર 43મો. તો હવે ક્વેશ્ચન નંબર 43 ને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરજો, અને તમને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં પેપર નંબર 6 સંપૂર્ણ રીતે મળી રહેશે. જો તમે અમારી ચેનલમાં નવા આવો તો ખાસ જૂના થઈ જાઓ, અને તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરીને જાજો. આનો ક્વેશ્ચન 43માં શું છે? ગર્ભ નિરોધની વિવિધ પદ્ધતિ અને રીતો વર્ણવો. ચલો એનો આન્સર નીચે મુજબ છે. બરાબર, જોઈ લેજો. યાંત્રિક અવરોધ, બરાબર, એના બે મુદ્દા છે. પછી રાસાયણિક અવરોધ, જેના 3 મુદ્દા છે, તે લખી લેજો. વિડીયો સ્ટોપ કરતા જજો અને લખતા જજો. ચલો એના પછીનો શસ્ત્રક્રિયા. ચલો એના 2-3 મુદ્દા છે. બરાબર, તો તમને આ વિડીયો જરા પર હેલ્પફુલ થયો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 44મો ક્વેશ્ચન જે દાખલો છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો તે આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. તો એના જે જોઈ લેજો ભાઈ, વક્રતા ત્રિજ્યા આર બરાબર કેટલું માપ આપેલું છે? +3.3 મીટર. પછી વસ્તુ અંતર યુ બરાબર કેટલું આપેલું? 5 મીટર. પ્રતિબિંબ અંતર વી બરાબર આપણે ગોતવાનું છે. પ્રતિબિંબની ઊંચાઈ પણ આપણે ગોતવાની છે. તો અહીં કેન્દ્ર લંબાઈ એફ બરાબર સૂત્ર મેકશું. બરાબર, આરના શું કે આરના છેદમાં 2, તો 3, આરની કિંમત છે 3/2, તો એનો આપણે ભાગાકાર કરશું તો 1.50 મીટર આવશે. પછી અરીસાનું સૂત્ર મેકશું, 1/u પ્લસ 1/v બરાબર 1/f. પછી આપણે છે ને કે 1/v ને કરતા કરશું એટલે 1/u છે બરાબરની આમ જ આવે તો માઇનસ બની જાય, અને પછી તેમાં બધીમાં કિંમત મૂકી દઈએ. એફની કિંમત 1.50 અને યુની કિંમત -5. બરાબર, જે કિંમત મૂકી દીધા આપણે માઇનસ પ્લસ થઈ જશે અહીંયા. બરાબર, સરખી નિશાની માઇનસ પ્લસ થઈ જશે. હવે બંને બાજુ છે ને કે આપણે ચોકડી ગુણાકાર કરશું. 5 ભાગાકારમાં છે, આમ 5 આ એક આરે ગુણશું અને 1.50 ને પણ તે સામે એક આરે ગુણશું એટલે ચોકડી ગુણાકાર થયો.
તે પછી આપણે એનો જવાબ આવશે 6.50/7.50. એના આપણે જો ભાગ ઉડાડીએ, છેદ ઉડાડીએ, જો એના છેદ ઉડાડો તો આવશે 13/15. હવે વી બરાબર આપણે મળશે 15/13. આપણે ઉલટાઈ જાય તો વીની કિંમત ફાઇનલી 1.15 મીટર મળી ગઈ. હવે પ્રતિબિંબની અરીસાની પાછળ 1.15 મીટર અંતરે હોય તો મોટાવણી એમ બરાબર h' બરાબર. તો એને બરાબર શું છે -v/u. તો એની કિંમત મૂકી દો. એટલે કે આપણે એટલે કે જે મોટાવણી મળી જશે બરાબર. હવે મોટાવણી મળી ગઈ તો આપણે અહીં દાખલો થયો પૂરો. તો અહીં આપણે શું મળ્યું કે બહિર્ગોળ અરીસા હોવાથી પ્રતિબિંબ આભાસી ચતુ અને નાનું મળે છે અને પ્રતિબિંબ પરિણામે વસ્તુ કરતાં 0.23 ગણું મળે. તો અહીંયા દાખલો થયો પૂરો. હવે ક્વેશ્ચન નંબર 45માં શું છે કે પ્રકાશનું વક્રીભવન એટલે શું અને પ્રકાશના વક્રીભવનના નિયમો લખો ભાઈ. તો આ છે આમાં 45મો ક્વેશ્ચન. તો ખાસ જોઈ લેજો. એનો આન્સર નીચે મુજબ છે. તો અહીં ક્વેશ્ચન નંબર 45 પૂરો. હવે ક્વેશ્ચન નંબર 46મો. અને જો આ તમને વિડીયો મદદરૂપ થયો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો. તો ક્વેશ્ચન નંબર 46મો કે શું છે નીચેના પ્રશ્નનો ઉત્તર આપો કે ઘર વપરાશમાં વિદ્યુત જોડાણમાં શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવી દો. તો આપણે ભાઈ ઘર વપરાશમાં જોઈ લઈએ, આપણે ગેરફાયદા જણાવી દઈએ બરાબર. એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લો. તો અહીંયા હવે એના પછીનો એમાંનો ક્વેશ્ચન પેટા પ્રકાર બી કે શું છે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદાઓ જણાવો. તો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો. અહીં આ પેપરનો વિભાગ સી પૂરો થયો. હવે આ જ વિડીયોના તમે બંધ ન કરી દેતા, આ જ વિડીયોમાં ડી વિભાગ પર તમને મળી રહેશે આગળ. ચલો હવે આમાં આ જ વિડીયોમાં વિભાગ ડી બરાબર, પેપર 5નો વિભાગ ડી. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરો. ચલો ડી વિભાગનો પહેલો ક્વેશ્ચન કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનના હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. તો આ રીતે દોરેલી છે. એનો આન્સર નીચે મુજબ છે વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન નંબર 48માં શું છે કે વિરંજન પાવડરની બનાવટ અને એના ઉપયોગો લખો. તો ભાઈ વિરંજન પાવડરની બનાવટ ખાસ જોઈ લેજો. એની રિએક્શન લખેલી છે અને એના ઉપયોગો પણ નીચે મુજબ જણાવેલા છે. હવે આના પછીનો ક્વેશ્ચન નંબર 49મો કે 49મો ક્વેશ્ચન શું છે કે નીચેના દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો. ખાલી બંધારણ દોરવાના છે બસ. દાખલો ક્વેશ્ચન નંબર 49મો આ જ છે ને સાવ સહેલો છે બરાબર. બંધારણ યાદ રાખી લ્યો. 4 માર્ક રોકડા છે. મિથેનોલ, ભાઈ મિથેનોલનું બંધારણ જોઈ લેજો સામે. પછી પેન્ટાઇન, એના પછી મિથેનોઇક એસિડ, એના સામે આ બંધારણ આ મુજબ છે. છેલ્લું હવે બ્રોમોબ્યુટેન બરાબર. બ્રોમોબ્યુટેન એનું બંધારણ નીચે મુજબ છે, જોઈ લેજો. તો અહીંયા 4ના બંધારણ દોરવાના હતા અને ક્વેશ્ચન થયો પૂરો. હવે એના પછીનો 50મો ક્વેશ્ચન. તો 50મો ક્વેશ્ચન શું છે કે વનસ્પતિમાં પાણીનું શોષણ અને તેનું ઉદ્વવહન સમજાવો. તો ભાઈ આ 50મો ક્વેશ્ચન ખાસ જોઈ લેજો. એનો આન્સર નીચે મુજબ છે. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 51મો કે નીચેની આકૃતિમાં દર્શાવેલ ભાગોના નામ
જણાવી તેના વિશે સમજાવો। ભાઈ આમાં આકૃતિમાં જે નામ આપેલા ABCDના નામ આપવાના છે ને એના વિશે આપણે સમજાવવાનું છે। તો આકૃતિ દોરેલી છે અને એના નામ પણ અહીંયા આપણે લખેલા છે। તો ચલો એના વિશે આપણે સમજાવી દઈએ કે ભાઈ એને કહેવાય મૂત્રપિંડ। હવે એનું કાર્ય જોઈ લેજો ભાઈ। ચલો હવે B કે ડાબી મૂત્રવાહિની, એનું પણ કાર્ય જોઈ લો। ચલો એના પછીનો C મૂત્રાશય, એનું પણ કાર્ય જોઈ લો। અને છેલ્લું D મૂત્રમાર્ગ, બરાબર। ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 52મો। 52મો ક્વેશ્ચન શું છે કે અરવિંદ આંખોનું નિદાન કરાવે ત્યારે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે +2.0D પાવર ધરાવતો લેન્સને ચશ્મા પહેરવા। તો વાક્ય પરથી કહો કે અરવિંદ દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે। તો અહીંયા આપણે ક્વેશ્ચન વાંચવાનો છે ને એનો આન્સર આવી રીતે દેવાનો છે। તો ભાઈ અરવિંદને ગુરુદ્રષ્ટિની ખામીથી પીડાતો હશે। બસ આ શોર્ટ અને નાનકડો આન્સર હતો। ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન કે આ ખામીનું પ્રતિબિંબ ક્યાં રચાતું હશે। તો બેનો આન્સર નીચે મુજબ છે કે આ ખામીનું પ્રતિબિંબ વસ્તુમાંથી આવતા કિરણોને નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, અને આ અર્થાત નજીકની વસ્તુઓ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી। તો અહીંયા એનો કોઈ આન્સર હતો। ચલો એના પછીનો ત્રીજો કે આ ખામી ઉદ્ભવવામાં 2 કારણો જણાવી દો। તો આનો આન્સર શું છે કે આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો અને આંખનો ડોળો ખૂબ જ નાનો થવો। તો એના પછીનો ચોથો અને છેલ્લો કે આ ખામીનું નિવારણ કયા લેન્સથી થશે। તેનો આન્સર છે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેનાથી સામાન્ય નજીક બિંદુ આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે। ચલો એના પછીનો અને 53મો ક્વેશ્ચન શું છે કે આન્સર કે સોલેનોઇડ એટલે શું। સોલેનોઇડની આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો। આ ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે, અગાઉના બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો ખાસ જોઈ લેજો આ એની આકૃતિ, બરાબર। અને હવે ક્વેશ્ચન છેલ્લો અને 54મો શું છે કે નિવસતંત્ર એટલે શું। નિવસતંત્રના ઘટકો સમજાવો। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો। એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો। ઉપયોગોમાં છેલ્લો ઉપયોગ શું છે કે વિઘટકોમાં શું લખશો કે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવોનું વિઘટકો કહે છે। ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ અને ફૂગ મૃત જૈવિક અવશેષો અને સજીવોને ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે। તો અહીંયા છેલ્લો ઉપયોગ હતો, મેં એટલે બોલી નાખ્યો કે તમને આ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં ઓલા આડા મારા બીજા વિડીયો પણ દેખાતા હશે। થેન્ક્સ।